परम दिवसे आवता आवता मैं वाँच्यु न्यूज़पेपर में छत्तीसगढ़नो जे पण शासन करनार छे एक प्रथा एवी शरू करी छे, गोबर होय सरकार पोते 2 रुपये किलो एने खरीदे छे। हवे आपणा मनमा विचार आवे के सरकार कावडंग खरीदीने शुं करे, गोबर खरीदीने शुं करे, तो 2 रुपये किलो लेशे। पछी एनी पर जे पण प्रोसेस करवानो होय छे बधुं प्रोसेस करे छे। साथे साथे बहु मोटो एक प्रश्न है अपना देशना घणा बधा राज्यों में रस्ते रखड़ता ढोरनो घणा बधा राज्यों में है। हवे ए ढोरने साचवनार कोई नहीं तो सरकार एने साचवे छे। हवे प्रश्न ए थाय के एने खवडाववुं शुं? तो जे लोको पाक लई लीधा पछी जेने परेली कहेवामां आवे छे एने बाળી नाखता हता, सरकारे कीधुं के आने तमे बाळो नहीं, आने आ ढोरने खवडावी दो। एटले एना आहारनो एक प्रश्न हतो, एनुं निराकरण आवी गयुं। साथे साथे एनामांथी जे पण छाण मळे एना द्वारा खातरनुं निर्माण थवा लाग्युं। एटले सरकारे ए पण कह्युं के बस तमे आजे आपणे जेने ऑर्गेनिक कहीए छे ने, बस आ ऑर्गेनिक खातर छे, जेटલું शक्य होय एने तमे तमारा खेतरमां उपयोग करो। एनो जे पाक आवशे ए बराबर आवशे, कारण के जेटલું केमिकल यूज करवामां આવ્યું, કેન્સરના આટલા બધા કેસીસ થતા ન હતા, ક્યાંથી આવ્યા? 40 વર્ષ પહેલા આ રોગ બહુ ઓછો હતો। હવે આપણે ધરતીમાં જ કેમિકલ નાખી દીધું અને એમાં પણ જે મલ્ટીનેશનલ કંપનીઝ છે, આપણે જ પૈસા કમાવા માટે એ કંપનીના મોન્સેન્ટો વગેરેના શેર્સ લઈએ, આપણે જેને પોષણ આપીએ અને પછી આપણે કહીએ કે આપણે ધરતીનું રક્ષણ કરવું છે, તો કઈ રીતે થશે? વાત જરા વિચાર કરવા જેવી છે। જોન્સન એન્ડ જોન્સન હોય કે મોન્સેન્ટો હોય, ગ્લોબલ લેવલ ઉપર આપણે વિચારીએ તો કેટલા કેસીસ ચાલે છે ને કેટલા એમણે વળતર આપવું પડે છે। આ બધું જ્યારે વાંચીએ તો ખબર પડે। આપણે આપણા બાળકને એ જ પાવડર લગાડીએ છીએ ને। तो एक तरफ श्रीमद भागवतનું एग्रीकल्चर है, बीजी तरफ આપણે કહીએ છીએ કે આપણો સમાજ સુધર્યો। તો નાનું એવું સૂત્ર છે, આપ સૌ જાણો છો, હેલ્થ ઇઝ વેલ્થ। છેલ્લા 2 વર્ષમાં જે પરિસ્થિતિ થઈ, બધાએ અનુભવી લીધી આ વાત। રાજા યુધિષ્ઠિરનું રાજ્ય છે। ભગવાને વિચાર કર્યો કે ચાલો બધું જ કાર્ય થઈ ગયું, હવે હું મારી દ્વારકા નગરીમાં જઉં। અને પ્રભુ પધાર્યા છે ત્યાંથી દ્વારિકા નગરીમાં પ્રસ્થાન કર્યું છે। શ્રી ઠાકોરજીની શોભાયાત્રા નીકળી છે, વળાવવાને માટે અર્જુનજી વગેરે ગયા છે। પ્રભુ પધાર્યા છે ત્યાંથી અને પોતાનું ધામ દ્વારકા, ત્યાં આગળ પ્રભુ આવ્યા છે। દ્વારિકાના દ્વાર ઉપર શ્રી ઠાકોરજી પધારે છે, શંખનો નાદ કરે છે। સ ઉચ્ચ કાશે ધવલો દરો દરો, શંખનાદ કરે છે। નગરજનોને સમાચાર મળે છે કે પ્રભુ પધાર્યા છે અને પ્રભુ પધાર્યા, પ્રભુના જય જયકાર કરે છે, સ્તુતિ કરે છે। એકવાર આપણે પણ જય જયકાર કરીએ। શ્રી દ્વારિકાધીશ કી। નગરજનો આવીને પ્રભુની સ્તુતિ કરતા એક વાક્ય કહું, નગરજનોના હૃદયના ભાવ કેવા હતા? પ્રભુ આપ અહીંયાથી પધાર્યા ને, અમને એવું લાગ્યું કે અમારું શરીર એ નિશ્ચેતન થઈ ગયું છે, આપ પાછા પધાર્યા, અમને લાગે છે કે હવે અમારા શરીરમાં પ્રાણ આવ્યા છે। બસ આનું નામ ભક્તનું હૃદય છે। જે દિવસે શ્રી ઠાકોરજીના દર્શન ન કરે, જે દિવસે પ્રભુની સન્મુખ ન થઈ શકે, એને એવું લાગે કે આજનો મારો દિવસ એમનેમ ગયો છે। દ્વારકાવાસીઓ અનુભવે છે જ્યારે પ્રભુના દર્શન નથી થતા ત્યારે। બસ આપણે પણ આપણા હૃદયમાં આવો ભાવ થાય, આવો કંઈક મનોરથ કરવાનો કે જે દિવસે શ્રી ઠાકોરજીની સન્મુખ ન થઈએ આપણે, એ દિવસે આપણો દિવસ પણ એમનેમ ગયો છે। વિનંતી કરી છે પ્રભુને, પ્રભુની સ્તુતિ કરી છે, દ્વારિકા નગરીનું વર્ણન કર્યું છે, ખૂબ જ ઉત્તમ। આમ કરતા કરતા અશ્વત્થામા જેમણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું, ભગવાને રક્ષણ કર્યું હતું, એ રાજા પરીક્ષિતનો જન્મ થાય છે। મૂળ નામ તો એમનું વિષ્ણુરાત હોય છે।
પછી જે કોઈ એ બાળકની પાસે આવે છે એનું પરીક્ષણ કરે છે કે માના ગર્ભમાં હતો ત્યારે મારી રક્ષા કરવાનું કાર્ય કોણે કર્યું. જે પાસે આવે એની પરીક્ષા કરવા લાગ્યા, માટે એમનું નામ થયું પરીક્ષિત. શ્રીમદ ભાગવતના આદિશ્રોતા જેમણે શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું હતું એમની પર પ્રભુનો અનુગ્રહ હતો. અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષનો ઋતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનાહ. એ તો જ્યારે બાળક ગર્ભમાં હતું ત્યારે જ પ્રાણ જતા રહે, પણ ભગવાને કૃપા કરી એનું રક્ષણ કર્યું હતું. જન્મ થયો, ઋષિમુનિઓ પધાર્યા છે, બ્રાહ્મણો પધાર્યા છે, સંસ્કાર ઇત્યાદિ થયા છે, ભવિષ્ય બાંધવામાં આવ્યું કઈ રીતનું બાળક થશે. અનેક સદગુણોનું નિરૂપણ કર્યું છે રાજા પરીક્ષિતના. અને એ સદગુણોનું નિરૂપણ કરતા કરતા એક વાક્ય એવું બોલ્યા કે યુધિષ્ઠિર રાજાના મનમાં ચિંતા થઈ. કહ્યું કે તક્ષક નાગ કરડશે અને આ પરીક્ષિત એમનું મૃત્યુ થશે. વિચાર કરવા લાગ્યા યુધિષ્ઠિર રાજા, જેમનું રક્ષણ ભગવાને કર્યું, જો એને તક્ષક નાગ કરડશે તો એની દુર્ગતિ થશે કે નહીં. પણ ઋષિમુનિઓએ કોઈ ચિંતા ન કરશો, સુખદેવજી મહારાજ પધારશે અને પધારેલા શ્રી સુખદેવજી મહારાજ એમને શ્રીમદ ભાગવત શ્રવણ કરાવશે, એમને કોઈ પણ પ્રકારની દુર્ગતિ નહીં થાય. એનાથી આગળ વિદુરજી આવે છે તીર્થયાત્રા કરીને. વિદુરસ તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાત્વાસ્તિનપુરમ તયા વાક્ત વિવિત્સિતા. હવે રાજા પરીક્ષિતના પૂર્વજોની મુક્તિની શરૂઆત કરે છે અને એમાં ધૃતરાષ્ટ્રની મુક્તિ, ગાંધારીની મુક્તિની શરૂઆત કરે છે. વિદુરજી તીર્થયાત્રા કરવાને માટે પધાર્યા હોય છે, પાછા આવે છે રાજ્યમાં. અને રાજ્યમાં જ્યારે આવે છે ત્યારે આખો જ પરિવાર છે એકત્ર થયો છે વિદુરજીનું સ્વાગત કરવાને માટે. વિદુરજી બિરાજે છે, શાંતિથી જરા સ્વસ્થ થાય છે અને પછી એમની સાથે વાત કરવાની શરૂઆત કરે છે. શિષ્ટાચાર સમજાવે છે શ્રીમદ ભાગવત, ફેમિલી વેલ્યુઝ સમજાવે છે શ્રીમદ ભાગવત. ખૂબ જરૂરી છે, અત્યંત આવશ્યકતા છે કૌટુંબિક સ્નેહની, પારિવારિક સ્નેહ એને વાચા આપે છે શ્રીમદ ભાગવત. ખાસ કરીને સાંપ્રત જીવનમાં જ્યારે ફેમિલીઝ બધા ન્યુક્લિયર થતા જાય છે અને એ સમયે પાંડવોને ત્યાંનું ફેમિલી કલ્ચર કેવું હતું, એ રાજ્યમાં કેવું હતું, પોતાને ત્યાં કેવું હતું. વિદુરજી જ્યારે પધાર્યા છે બધા જ ભેગા થયા છે ત્યાં આગળ, યાત્રા કરીને આવ્યા. વડીલોને યાદ હશે, આપણે ત્યાં કોઈ જ્યારે યાત્રા કરીને આવે ત્યારે આવે એમને આખો પરિવાર એમને પગે લાગતો હતો. કારણ કે ભગવાનનું જે દિવ્ય ભૂમિ છે ત્યાં આગળ જઈને આવ્યા હોય માટે એમને પગે લાગે બધા. આખો પરિવાર ભેગો થયો છે. ભેગા થઈને ખબર અંતર પૂછે છે. મુમુચુ પ્રેમ બાષ્પોગમ વિરહોત્કંઠ્ય કાતરાહા. દરેકના હૃદયમાં આનંદ થયો. આ સંબંધ કેવા હતા? ઔપચારિક સંબંધ ન હતા. આજે કોઈ કુટુંબની વ્યક્તિ મળે, મોઢા પર સારી સારી વાતો થાય ને જેવા ત્યાંથી વિદાય થાય એટલે એની નિંદા કરવાની શરૂઆત કરે. આપના કુટુંબમાં નથી, મેં આ અનુભવ્યું. આપના કુટુંબ પર શ્રી ઠાકોરજીની કૃપા છે. આટલો સ્નેહ, આટલી આત્મીયતા દરેક કુટુંબમાં નથી હોતી. અને આ ભગવાનની કૃપા વગર અને આપ લોકોના વડીલોની પુણ્યાય વગર એ શક્ય નથી. એ પ્રભુની કૃપા છે. અને હું ઈચ્છું આપના બાળકોમાં પણ આ જ રીતનો સ્નેહ અને એકતા કાયમને માટે રહે. આ તો આપના લાભની વાત આવી યાર, પછી આવી નરમ નરમ જઈ બોલશો.
ભાગવત એવું છે ભાઈ, ડગલે ને પગલે આપણા જીવનની સાથે જોડાયેલું છે. જો વાર્તાની રીતે એને વિચારીએ તો પણ આપણું કલ્યાણ કરશે, અને એનાથી એક પગથિયું જરાક આપણે ઉપર વધીએ, આપણે એના આપણા જીવનની સાથે જોડીએ તો આપણે ન્યાલ થઈ જઈએ એવું આ શ્રીમદ ભાગવત છે. બહારથી કોઈ આવ્યું, તરત જ પ્રશ્ન પૂછવાની શરૂઆત નથી કરી. આવ્યા છે, સ્વસ્થ થયા છે, બેઠા છે, શાંતિથી થોડોક થાક ઉતાર્યો છે, અને પછી બધાએ જે સંવાદ હતો એનો આરંભ કર્યો. પૂછ્યું, કયા વૃત્યા વર્તિતમ વશ્ચરદ દીક્ષિતિ મંડલમ, યાત્રા કરવાને માટે પધાર્યા હતા. આ અધ્યાયનું અનુસંધાન ત્રીજા સ્કંદમાં આવશે, યાદ રાખજો. વિદુરજી આવ્યા એનું અનુસંધાન અહીંયા છે, પણ યાત્રા કરવા ગયા છે ત્રીજા સ્કંદના પહેલા અધ્યાયમાં છે. આપણે જોઈએ ને ફ્લેશબેક ઘણી વખત સિનેમામાં પણ હોય છે ને, તો ભાગવતમાં પણ એવા પ્રસંગો ઘણા બધા મળે છે. પૂછ્યું કે યાત્રા કરવાને માટે ગયા તો તમારી વૃત્તિ કઈ રીતે, તમે બધું તમારી આજીવિકા ચલાવતા હતા, કઈ રીતે નિર્વાહ કરતા હતા, દૈનિક ક્રમ કઈ રીતના હતો. અને આપની જેવા મહાપુરુષ જ્યારે યાત્રા કરવાને માટે જાય છે, ભવદ્વિધા ભાગવતા તીર્થભૂતા સ્વયં વિભો તીર્થિ કુર્વંતિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાવૃતા. આપ જ્યારે યાત્રા કરવા જાઓ ને તો તીર્થનું પણ સૌભાગ્ય છે. હા, આ વિદુરજીનો પરિચય છે. ત્રીજા સ્કંદમાં પણ મળશે, અહીંયા પણ મળે છે. ભગવાનનો અત્યંત અનુગ્રહ વિદુરજીની પર હતો, અને વિદુરજી સુપાત્ર પણ હતા. કહ્યું કે આપની જેવા પુણ્ય પુરુષ તીર્થયાત્રા કરવા માટે જાય તો તીર્થનું પણ સૌભાગ્ય છે. તીર્થયાત્રા કરવાને માટે તો આપ ગયા, પણ યાત્રામાં અમને યાદ કર્યા હતા કે નહીં? આજે પણ આપણે ચંપારણ્ય આવ્યા, ઘણા બધા વૈષ્ણવે આપણને કહ્યું હોય ને કે અમારા દંડવત પ્રણામ કરજો, પણ શ્રી મહાપ્રભુજીની સન્મુખમાં જ્યારે આપણે જઈએ બધાને યાદ કરી શકીએ ખરા? કારણ કે મન તો દર્શનમાં લાગેલું હોય આપણું. પછી પાછું બીજી ત્રીજી વખત લૌકિક છોડીને તો અલૌકિકમાં આવ્યા, પછી પાછા બીજી ત્રીજી વખત જઈએ ત્યારે કંઈક મન સ્વસ્થ થાય કે નહીં, આમણે આપણને કહ્યું છે, ત્યારે આપણે દંડવત પ્રણામ આપણે નિવેદન કરીએ, બધાના યાદ કરીએ. પણ મને તો પહેલી વખતમાં યાદ નથી આવતું, સાચું કહું તો. પછી જ્યારે જ્યારે જેમણે કીધું હોય એ આપણે દંડવત પ્રણામ નિવેદિત કરી દઈએ. બસ પૂછ્યું છે, તીર્થ અલગ અલગ સ્થાનમાં ગયા તો અમને યાદ કરતા હતા કે નહીં? બે શબ્દ છે, એક શબ્દ છે તીર્થ અને બીજો શબ્દ છે ક્ષેત્ર. હવે આ ચંપારણ્યને તીર્થ કહેવાય કે ક્ષેત્ર કહેવાય એ આપણે જરા જાણી લઈએ, જ્યાં આપણે બેઠા છીએ. તો જ્યાં આગળ જલનું પ્રાધાન્ય હોય એનું નામ છે તીર્થ. જેવી રીતે આપણે હરિદ્વાર જઈએ ત્યાં આગળ જલનું પ્રાધાન્ય છે, ગંગાજીનું, એ તીર્થ છે. નર્મદાજીના તટ ઉપર કોઈ ગામમાં આપણે ગયા છે જ્યાં નર્મદાજીનો તટ છે, માલસર જઈએ આપણે તો ત્યાં તીર્થનું મહાત્મ્ય, કારણ કે ત્યાં નર્મદાજી છે. પછી ભલે માલસરમાં આશ્રમ વગેરે ઘણા બધા હોય, આવા તો અનેક સ્થાનો. નાસિક જઈએ તો કેટલાક સ્થાન એવા છે કે જે તીર્થ છે, કેટલાક સ્થાન એવા છે જે ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે શું? જ્યાં આગળ ભૂમિનું મહાત્મ્ય છે. ચંપારણ્ય ક્ષેત્ર, કારણ કે આ જલાશયની કરતા આ ભૂમિનું મહાત્મ્ય, શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય સ્થાન, એટલે આ ક્ષેત્ર છે. તો કેટલાક સ્થાન એવા પણ હોય જ્યાં જલ પણ હોય અને સ્થળ પણ હોય, બંનેનું મહાત્મ્ય હોય. ત્યાં આગળ શબ્દો બોલવામાં આવે છે તીર્થ ક્ષેત્ર. ઇત્યુક્તો ધર્મરાજેન સર્વમ તત્ સમવર્ણયત. જે પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ આપ્યા. પણ પ્રભુ સ્વધામમાં પધાર્યા છે અને યાદવા સ્થલી થઈ છે, આ સમાચાર હજી આપ્યા નથી. વિચાર કર્યો વિદુરજીએ, મારો ભાઈ ધૃતરાષ્ટ્ર આખો જ એનો વંશ એ તો જતો રહ્યો, એના સંતાનો યુદ્ધમાં હણાઈ ગયા,
એ છતાં પણ એની સંસાર ઉપરની આસક્તિ છે હજી સુધી એ દૂર નથી થઈ. અત્યંત અપમાનિત અવસ્થા એની છે, એ છતાં પણ એની જીવન જીવવાની આશા એ હજી દૂર નથી થઈ. ભીમસેન આવે છે. દરરોજનો ક્રમ ભીમસેનનો ધૃતરાષ્ટ્રની પાસે આવી અને પોતે ભોજન આપે, પણ ભોજન આપતા અત્યંત કડવા શબ્દ બોલે છે. ભીમાપ વર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. ભીમસેન આવે, જે ધૃતરાષ્ટ્રના 100 સંતાનો હોય છે એ 100 મારનાર યદિ કોઈક છે તો ભીમસેન છે. અર્જુને કૌરવોનો વધ નથી કર્યો. 100 સંતાનોને મારનાર યદિ કોઈક છે તો ભીમસેન છે. અને જ્યારે ધૃતરાષ્ટ્રને આ સમાચાર મળે છે કે યુદ્ધ પછી ભીમસેન મળવાને માટે આવે છે, ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે એને પકડીને આજે પૂરો કરી નાખવો. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ચતુરાઈ વાપરે છે. એક મેટલની મૂર્તિ તૈયાર કરાવે છે, કાંસ્યની મૂર્તિ આખી તૈયાર કરાવે છે, અને એને ભીમસેન બનાવી અને ધૃતરાષ્ટ્રની પાસે લઈ જાય છે. અને ધૃતરાષ્ટ્ર જે રીતે એને બાથ ભીડે છે, આખી મૂર્તિને એ આમ આપણે કહીએ ને કે તોડી નાખે છે ત્યાં આગળ. આટલો બધો ક્રોધ હોય છે. અને એ ભીમસેન દરરોજ રોટલો આપવાને માટે આવે, પણ અપમાનિત કરે. જે રીતે ઘરનું કૂતરું હોય એને રોટલો આપીએ એ રીતે તને રોટલો આપીએ છે, હળધૂત કરે. વિચાર કરે વિદુરજી, આવું જીવન જીવીને શું કરવાનું? પણ જીવનની 2 આશા એવી છે કે જે ક્યારે પણ પરિપૂર્ણ થતી નથી. પહેલી જીવન જીવવાની આશા છે. ગમે એટલું જીવન મળ્યું હોય, વ્યક્તિ ક્યારેય પણ એનાથી તૃપ્ત નથી થતો. અને બીજી ધનની આશા છે. જેટલું મળે છે એને એટલું ઓછું જ લાગે છે. પહેલા વિચાર કરે કે બસ મારી પાસે આટલું થઈ જશે ને એટલું શાંતિથી જીવીશ, એટલું થઈ જાય. પછી વિચાર કરે કે નહીં, હવે થોડા ખર્ચા વધી ગયા, થોડું કમિટમેન્ટ વધી ગયું, આની કરતાં આપણી પાસે આટલું હોય તો વધારે સારું. શૂન્યથી શરૂઆત કરી હોય, જેમ જેમ વધતું જાય એમ એમ એની આશાઓ પણ વધતી જાય છે. વિચાર કર્યો વિદુરજીએ, મારા ભાઈને આમાંથી મુક્ત કરવું. કહ્યું, રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ. નીકળી જવા સ્થાનમાંથી, હવે રહેવા જેવું છે નહીં. હા, ક્યાં સુધી સંસારમાં આસક્ત રહેશો? ક્યાં સુધી ભીમસેન એમના દ્વારા અપમાનિત થઈને રહેશો? અને આ બધું તમે કર્યું છે એનું પરિણામ છે. હા, જો સાચી વ્યક્તિ હશે ને એ સાચી સલાહ આપશે. મોઢા ઉપર સારું બોલનાર તો ઘણા બધા મળશે, પણ આપણું સ્વજન કોઈ હશે, આપણો આત્મીય હશે, જે આપણું હિત વિચારતું હશે, એ આપણા મોઢે સારું લાગે કે ન લાગે પણ સાચું અવશ્ય બોલશે. અને ધૃતરાષ્ટ્રની પાસે આવા 2 વ્યક્તિ હતા જે વારંવાર એને ચેતવે છે. એક સંજય અને બીજા વિદુરજી છે. બાકીના તો બધાએ સલાહ આપી હતી પણ કોઈની વાત માની ન હતી. પણ સંજય તો વારંવાર એવું કહે છે કે આ જે પણ તમારે ભોગવવું પડે છે, આ તમે જે ભગવાન શ્રી કૃષ્ણ એ વાત માન્યા નથી, સંધિ નથી કરી, એનું પરિણામ છે. આ અગ્નિર્નિસૃષ્ટો દત્તશ્ય ગરોદારાશ્ય દૂષિતા. ધૃતરાષ્ટ્ર, તમે ન કરવાના ઘણા કાર્ય કર્યા છે, બસ હવે નીકળો અહીંયાથી. વાત માની અને નીકળ્યા છે. ધૃતરાષ્ટ્ર એમની પાછળ પાછળ એમની પત્ની ગાંધારી નીકળી છે. પતિમ પ્રયાંતમ સુબલસ્ય પુત્રી પતિવ્રતા ચાનુ જગામ સાત્વી હિમાલયમ ન્યસ્તદંડ પ્રહર્ષમ મનસ્વિનામિવ સત્સમ પ્રહારઃ. ભાગવતનો એક શબ્દ આપણા જીવનની સાથે જોડાયેલો છે. એક શબ્દ આમાં વંચાય છે. બીજી લાઈનમાં છેલ્લો શબ્દ છે સાધ્વી. પહેલો શબ્દ છે પતિવ્રતા. અત્યારના સમયમાં વિચારવા જેવી વાત છે. આપ લોકોએ કથા શ્રવણ કરી ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીના મુખે, આપે પણ કરી. આ શ્લોક સમજાવતા હતા. ગાંધારીને જ્યારે સમાચાર મળે છે
કે જેમની સાથે લગ્ન થવાના છે એ આંખે જોઈ નથી શકતા. એટલે પોતાની દાસીને કહેશે કે કપડું લઈ આવ, એક પાટો લઈ આવ અને મારી આંખે બાંધી દે. દાસી સમજાવે છે કે આપના પતિ જે થવાના છે જોઈ નથી શકતા, આપ જોશો તો ઉલટાની એમને સહાયક થઈ શકશો. આપ બેમાંથી એક જણ જોતું હોય તો જીવન જરા સરળ રહે. અને એ સમયે ગાંધારી એવું કહેશે કે જો હું જોતી હોઈશ અને મારા પતિ અંધ હશે તો ન કરે નારાયણ, મારા જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક શ્રેષ્ઠતાનો એક અહંકાર આવશે મારામાં કે મારા પતિ કરતાં હું ઉત્તમ છું. અને જો મારે મારું દાંપત્ય જીવન ટકાવવું હશે તો આ અહંકાર એ મને બાધારૂપ થશે. માટે લાવ, આ એક વસ્ત્ર લાવ, એક પાટો મને બાંધી દે. પતિવ્રતા અને સાધ્વી શબ્દ એમને નથી લાગ્યો. આ શ્રીમદ ભાગવતે આપેલું સર્ટિફિકેટ છે ગાંધારીજીને. આ વિશે કંઈક સાંભળવું હોય ને તો મને કહેજો, તો કથામાં કહીશું આપ લોકોને. ખાસ કરીને દાંપત્ય જીવનમાં ઉપયોગી જે સિદ્ધાંતો છે ને ભાગવત સમજાવે છે. આપણે બધા ગૃહસ્થ જીવન જીવીએ છીએ ને. એક આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ, અને ભાગવત ખૂબ નજીકથી એને સ્પર્શ કરે છે. જીવન કેવી રીતે જીવવાનું ને એ ભાગવત સમજાવે છે. આગળ પણ પ્રસંગ આવશે. ખાસ કરીને અત્યારના સમયે એક ઇક્વેલિટીની જ્યારે વાત ચાલે છે કે પતિ પત્ની એક સમાન, જો આ વિચારધારા હોય ને તો એમાં સ્ત્રી એ ઉપરથી નીચે આવે છે. સ્ત્રીએ પુરુષની સમાન થવાની જરૂર નથી. આપણું ધર્મશાસ્ત્ર સ્ત્રીને પુરુષની કરતા ઉપરનો હોદ્દો આપે છે. લગ્ન કર્યા, કેટલા ફેરા ફર્યા? 4 ફેરા. હવે એ ફેરા ફર્યા એમાં પુરુષ આગળ કે સ્ત્રી આગળ? હા, ને 3માં પુરુષ આગળ કે 3માં સ્ત્રી આગળ? જો અલગ અલગ હોય છે, જે એવું મને સાંભળવામાં આવ્યું. પણ ધર્મશાસ્ત્ર જે સમજાવે છે, આ બ્રાહ્મણો લગ્નનો વિધિ કરાવે છે, આપણે ત્યાં પણ થશે. 3 ફેરામાં સ્ત્રીને આગળ શેના માટે? અથવા તો પુરુષને આગળ રાખે. શું અશોકભાઈ આપ કોને બ્રાહ્મણોને પૂછીએ આપણે? 3 ફેરામાં આગળ આવે ને, બરાબર ને? હા, જો 4 ફેરા શેના માટે? પેલા એ વાત સમજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હા, એ સમજી ગયો. જ્ઞાતિના રિવાજો અલગ અલગ છે, એ વાત બરાબર છે, એમાં કોઈ ના નથી. પણ 4 ફેરા શેને માટે લઈએ છે? પેલા તો એ વાત સમજવાની, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 આપણા પુરુષાર્થ છે, જે પતિ પત્ની એક સાથે રહી અને પુરુષાર્થ કરવાના છે. પોતાનું જીવન ધર્મને સમર્પિત કરવાનું છે, એટલા માટે 4 ફેરા. હવે ધર્મ કરવો હશે, અર્થ હશે કે કામ હશે, સ્ત્રી વગર એ પુરુષ કરી નહીં શકે. એટલા માટે ધર્મશાસ્ત્ર એવું સમજાવે છે કે પહેલા સ્ત્રીને આગળ કરો. એને આગળ કરી પછી જ્ઞાતિના રિવાજો અલગ અલગ છે, આપણે એની ચર્ચામાં નથી પડતા. પણ જે શાસ્ત્ર કહે છે સ્ત્રી આગળ શેના માટે? કારણ કે ધર્મ, અર્થ ઇત્યાદિ સિદ્ધ કરવું હશે તો સ્ત્રીની વગર નહીં થઈ શકે. અને આનું પ્રમાણ યદિ જોઈતું હોય તો ભાઈએ લગભગ વાલ્મીકી રામાયણ કે રામાયણ વાંચ્યું છે. ગઈકાલે વાત કરતા હતા આપણે, કિશનભાઈ હતા ને, કપિલભાઈ, તો વાલ્મીકી રામાયણ વાંચો. શ્રી રામચંદ્રજીને પણ જ્યારે યજ્ઞ કરવો હોય છે અને સીતાજી નથી હોતા તો સુવર્ણના સીતાજી બાજુમાં પધરાવે છે અને પછી યજ્ઞ કરે છે. આ શાસ્ત્રનો મત છે. પણ મુક્તિ મેળવવી હશે
તો શાસ્ત્ર કહે છે કે પુરુષ પોતાની જાતે પ્રયત્ન કરશે તો મુક્ત થઈ શકશે. એટલા માટે એને આગળ રાખવામાં આવ્યું છે. અને એક મત એવો પણ છે, સ્ત્રીને પણ મુક્તિ મળે છે, પુરુષને કારણે મળે છે. ભાગવતાર્થ પ્રકરણમાં એક મત એવો પણ મળે છે. ચાલો તમારે લાભની એક વાત કરું. એકવાર જય બોલો તો કરું. મને લાગે દરરોજ કંઈક ને કંઈક લાલચ આપું, કારણ કે કથાની શરૂઆત થઈ ને તો હું એકલો જય બોલ્યો. હવે આંખ બંધ હતી મારી, પછી આંખ ખોલીને જોયું, મેં કીધું આટલા બધા જણ બેઠા ને બોલતું કેમ નથી કશું કઈ. પુરુષ જે કાર્ય કરે છે ધર્મનું કાર્ય, એ ધર્મના કાર્યમાં જે પણ પુણ્ય છે, જે પણ ફલ છે, એનો અડધો ભાગ એની પત્નીને મળે છે. શેને માટે? આગળ કરદમ દેવહૂતિજીનું ચરિત્ર આવશે, એમાં એક શબ્દ આપ્યો છે, સ્ત્રીની પર એની ગૃહસ્થી ચલાવવાનો ભાર છે. ઘરનું કાર્ય કરવું બહુ અઘરું છે. હા, એટલા માટે પુરુષ નથી કરતો. અઘરું કાર્ય છે ને. મલ્ટીટાસ્કિંગ શબ્દ જે બોલીએ છે ને, એક દિવસ એને કામે લગાડો એટલે ખબર પડે. શું થાય, મહાભારત કે રામાયણ? બેવ થાય. હવે સ્ત્રીને સમય મળે નહીં તો ધર્મશાસ્ત્ર કહે છે, સ્ત્રીને માટે એક શબ્દ આપ્યો છે અર્ધાંગના. બેટર હાફ ને વાઇફ ને બધું જવા દઈએ, આપણે શાસ્ત્રનો શબ્દ લઈએ અર્ધાંગના. તો પુરુષનું અડધું અંગ સ્ત્રી છે, એટલે જે પણ ધર્મ કાર્ય કરે છે એનો લાભ એ સ્ત્રીને પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન બીજો આવે કે પાપ કરે તો શું? પુરુષ પાપ કરે તો એમાં સ્ત્રીનો ભાગ ખરો કે નહીં? તો આનું પ્રમાણ આપો આપને. વાલ્મીકી મુનિનું પૂર્વજીવન. માર્ગમાં આવતા જતા હોય અને લૂંટે ને એક દિવસ દેવર્ષિ નારદજી મળી જાય છે. પૂછ્યું નારદજીએ કે ભાઈ આ પાપ કર્મ શેના માટે કરે છે? તો કે પરિવારનું ભરણ પોષણ મારે કરવાનું છે. એક કામ કર, પરિવારના સદસ્યોને જઈને જરા પૂછતો ખરો, પાપ કરીશ એમાં ભાગીદાર ખરા કે નહીં? તો પરિવારમાં સ્ત્રીથી લઈને બધા ના પાડી દે છે, જવાબદારી આપની છે, પાપ કરો એમાં અમારો ભાગ કોઈ હિસાબે નહીં. તો પુરુષ પાપ કરે પોતે ભોગવવાનો છે, અને પુણ્ય જુઓ, આ બધો પ્રોફિટમાં શેરિંગ છે, લોસમાં નથી. આ લાભ છે. હા, વિચારીશું પાછું આગળ પણ, કારણ કે કથાનો પ્રસંગ પાછો અનુસંધાન લઈ લઈએ. બે શબ્દ આપણે વિચારતા હતા શ્રીમદ ભાગવતના, એક સાધ્વી અને બીજી પતિવ્રતા. 4-5 પ્રસંગો આવશે, વિચાર કરીશું આપણે, આપણા જીવનની સાથે જોડાયેલા છે. હા હા હા, બે મત છે એમાં. શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં એવું સમજાવે છે 3જા સ્કંદમાં કે સ્ત્રીને મોક્ષ એટલે મુક્તિ, એમાં પુરુષનું પ્રાધાન્ય છે, એના દ્વારા મોક્ષ મળે છે. પણ સાથે સાથે દેવહૂતિનું ચરિત્ર પણ છે, આપણે સાંભળીશું મોસ્ટ પ્રોબેબલી આજે સાંજે, નહીતર કાલે સવારના. એમાં કપિલ ભગવાન જ્યારે જ્ઞાન આપે છે ત્યારે દેવહૂતિ એ માતાની મુક્તિ પણ થયેલી છે. એટલે શાસ્ત્રમાં બધા ઓપ્શન્સ ખુલ્લા છે. મોક્ષને ના, પુરુષને પ્રકૃતિ અલગ અલગ છે. એ 3જા સ્કંદમાં કપિલ ગીતામાં આવશે. આપણે જેને પ્રકૃતિ સમજીએ છીએ એ સ્વરૂપ નથી પ્રકૃતિનું. એ સર્જન શક્તિમાં ભગવાન પુરુષ અને પ્રકૃતિ આ બંનેનો વિનિયોગ કરે છે, અને એનાથી પછી આગળ બધા તત્વ વગેરેની ચર્ચા આવે છે. તો એ પ્રકૃતિ અલગ છે. ત્યાં આગળ સૃષ્ટિના નિર્માણમાં સહાયક તરીકે એની સેવા છે પ્રકૃતિની, એ રીતની છે.
વાંધો નથી કંઈ, ચોક્કસ ચોક્કસ. તો ગાંધારી શ્રીમદ ભાગવત સન્માન કરે છે એમનું, સાધ્વી અને પતિવ્રતા કહીને નીકળે છે પતિ પત્ની બંને એ સ્થાનને છોડીને. અને બીજા દિવસ તો પ્રાતઃકાલ થાય છે, રાજા યુધિષ્ઠિર આવે છે. ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જોતા નથી. સંજયને પૂછ્યું, સંજયે કીધું મને પણ ખબર નથી. અને એ સમયે ત્યાં આગળ દેવર્ષિ નારદજી પધારે છે, સમાચાર આપે છે, જુઓ એ તો ગયા છે વનમાં, અને વનમાં ને વનમાં હવે એમના પ્રાણનો ત્યાગ કરશે. અંત સમયે પર્ણકુટી હોય છે, પ્રજ્વલિત થાય છે, અને એમાં ને એમાં પતિ અને પત્ની આ બંને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે, બંને મુક્ત થાય છે. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એમની મુક્તિ, એની કથા, એનું નિરૂપણ કરવામાં આવ્યું. કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ, આ પ્રમાણેના સમાચાર જે આપ્યા હતા. એનાથી આગળ હવે અનેક શુકન અને અપશુકનની વાત આવે છે. રાજા યુધિષ્ઠિર જુએ છે લોકોની મનોવૃત્તિ બદલાય છે, લોકોની મેન્ટાલિટી બદલાય છે, લોકોની વિચારધારા બદલાય છે. વિચાર કરે છે કે અર્જુન પણ હજી મૂકવાને માટે ગયા છે, પ્રભુને પધરાવવા પણ પાછા આવ્યા નથી. અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા. કેવળ શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે એવું નહીં. અત્યારના પણ તત્વચિંતકો આ વાતને માને છે. કદાચ આપ લોકોએ પુસ્તક વાંચ્યું હશે, ધ અલ્કેમિસ્ટ. વાંચ્યું છે ને? ઓમેન ઉપર જ છે આખું પુસ્તક. એક એને શુકન અપશુકન એની ઉપર આખું એ, અને એ પણ વર્લ્ડ નોન ઓથર છે, કોઈ સામાન્ય ઓથર નથી. તો અલગ અલગ ધર્મ છે, અલગ અલગ વિચારધારા છે, કોઈને કોઈ સ્વરૂપે શુકન અપશુકન એને માને છે. ઘરની બહાર આપણે નીકળીએ છીએ, સામેથી ગાય માતાના દર્શન થાય છે, એ શુકન છે. ઘરની બહાર નીકળીએ છીએ આપણે, કોઈ સૌભાગ્યવતી સ્ત્રી છે, કોઈ નાની બાલિકા છે, એ આપણને મળે છે, આપણે શુકન માનીએ છીએ. કોઈ ધોબી આવે છે, કોઈ ફૂલ વેચનારો આવે છે, આ આપણને મળે છે, આ શુકન છે. શુકન કે અપશુકન આપણું કાર્ય સિદ્ધ નથી કરતા, પણ આપણને એક સંકેત આપે છે. પણ શુકન ને અપશુકનની સાથે સાથે આપણે અંધશ્રદ્ધામાં ન ઘેરાઈ જઈએ, આ એક મર્યાદા આપણે ખાસ ધ્યાન રાખવાની છે. અને એટલા જ માટે આપણે કોઈ સત્કર્મ કરવું હોય, ખૂબ સરળ આપણે ત્યાં એક પુષ્ટિમાર્ગમાં ખાસ કરીને વિચાર કરીએ તો શ્રી ગોકુલનાથજીનો જે કોઠો છે એ આપણે વાંચીએ. કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણને ક્યારે કયું કાર્ય કરવું એનો એક માર્ગદર્શન મળી રહેશે. ચોઘડિયાનો બહુ સંબંધ આપણી સાથે નથી, સાચું કહું તો, પણ એની ચર્ચા વિચારણામાં આપણે નથી જતા અત્યારના. દદર્શ ઘોર રૂપાણી નિમિત્તાની કુરુદ્વહાહા કાલસ્ય ચકટિમ રૌદ્રામ વિપર્યસ્તુ ધર્મિણાહા. અને કાલની ગતિ એ સમય વિપરીત જોઈ છે. વિચાર કરવા લાગ્યા. 7 મહિના થઈ ગયા અર્જુનજીને ગયાને, અને હજી સુધી પાછા આવ્યા નથી. અને આ 7 મહિનામાં તો લોકોની આખી મેન્ટાલિટી બદલાઈ ગઈ છે. ત્યારે યુધિષ્ઠિરજીએ જે અનુભવ્યું આપણે પણ અનુભવીએ છીએ. ખાસ કરીને માડી છે 95 કે 96 કેટલા વર્ષ થયા? 97 વર્ષ થયા. કેટલી સદીઓ જોઈ વિચાર કરો. આપણને 25-30 વર્ષમાં આટલું પરિવર્તન લાગે છે, તો એમના જીવનનો અનુભવ કેટલો હશે, અને કઈ પેઢીના માણસોને જોયા હશે, અને અત્યારના કેવા વ્યક્તિઓને જોઈ રહ્યા છે. બસ ભાગવત એ પણ સમજાવે છે, લોકોની મનોવૃત્તિ બદલાઈ છે. આપણે એવું કહીએ છીએ કે સમય બદલાયો છે. સમય તો એ જ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય છે, એમાં કોઈ પરિવર્તન નથી. એ તો આપણું શાસ્ત્ર આજથી 100 વર્ષ પછીનું શું થવાનું છે એ પણ પંચાંગ છે. તો 100 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા કે 5000 વર્ષ પહેલા પણ 24 કલાકનો દિવસ હતો. સમય એ છે, લોકોની મનોવૃત્તિ બદલાઈ છે. આપણી પોતાની બદલાઈ હોય. 20-30 વર્ષ પહેલાના આપણા વિચારો હોય, આજના વિચારો હોય, બસ આ મનોવૃત્તિનું પરિવર્તન છે. વિચાર કરે છે કે લોકોના મન બહુ નાના થયા છે,
એવું રાજા યુધિષ્ઠિરે અનુભવ્યું. આપણે સૌ જાણીએ છીએ આ વાત, અનુભવીએ છીએ. ઘર ગાડી બંગલા તો મોટા થયા, પણ લોકોના મન કેટલા મોટા થયા આ એક બહુ મોટો પ્રશ્ન છે. સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક બહુ સારા વાક્ય વાંચવામાં આવે છે. એક વાક્ય એવું વાંચ્યું હતું, ભેગું કરીને જીવવાનો ધ્યેય રાખીએ એની કરતાં ભેગા થઈને જીવવાનો ધ્યેય રાખીએ વધારે સારું છે. ભેગું કરવામાં ક્યારે અંત આવી જશે ખબર નહીં પડે, પણ ભેગા થઈને યદિ આપણે રહીશું તો મુશ્કેલમાં મુશ્કેલ સમય હશે ને એ પણ આપણો ઠાકોરજી સંભાળી લેશે. આમ કરતા કરતા જોયું અર્જુનજી આવી રહ્યા છે, અને આવતા આવતા અર્જુનજીના મોઢા ઉપર કોઈ પ્રકારનું તેજ ન હતું, અને નિસ્તેજ અર્જુનજીને જોયા એટલે પ્રશ્ન પૂછ્યો, શું થયું? કચ્ચિત્તેનામયમ તાત ભ્રષ્ટ તેજા વિભાસી મેં. આ મુખ ઉપર જે કાંતિ હતી, જે તેજ હતું, એ તેજ ક્યાં જતું રહ્યું? કેટલુંક તેજ એવું છે કોઈ પણ પ્રકારના પ્રસાધનોનો ઉપયોગ ન કરીએ તો પણ તેજ આવે. ભગવાનની કૃપા હતી, તેજ હતું. અલબ્ધમાનો વજ્ઞાતઃ કિંવા તાત ચિરોષિતા. શું કોઈએ અપમાન કર્યું તારું કે નિસ્તેજ થયો છે? કોઈ બ્રાહ્મણની રક્ષા ન કરી શક્યો, કોઈ બાળકની રક્ષા ન કરી શક્યો, શું થયું છે? ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, અને એ પ્રશ્નના જવાબ આપતા આપતા શ્રી સુખદેવજી મહારાજ પાંડવોની મુક્તિનું નિરૂપણ કરે છે 15મા અધ્યાયમાં. એવં કૃષ્ણ સક કૃષ્ણો ભ્રાત્રા રાજ્ઞા વિકલ્પિતા નાના શંકાસ્પદમ રૂપમ કૃષ્ણ વિશ્લેષકર્ષિતા. અને આ પ્રશ્ન જ્યારે શ્રવણ કર્યા છે, આંખમાં આંસુ આવી ગયા છે, થોડું મન ભરાઈ આવ્યું. ચોધાર આંસુએ રડતા રડતા અર્જુનજી ઉત્તર આપે છે પોતાના ભાઈ યુધિષ્ઠિરને, વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પહૃતમ તેજો દેવ વિસ્માપનમ મહત. ભાઈ, આપ પૂછો છો મારા મોઢા ઉપરની કાંતિ ક્યાં ગયું, તેજ ક્યાં ગયું? મને તો ભગવાન શ્રી કૃષ્ણે છેતરી લીધો છે. હા, બંધુરૂપિણા. હું પોતાના આત્મીય સ્વજનને ભાઈ જેમને માનતો હતો એ શ્રી કૃષ્ણ યસ્ય ક્ષણ વિયોગેન લોકો હ્યપ્રિય દર્શના. ભક્તના હૃદયની વાણી અર્જુનજી સમજાવે છે, એક ક્ષણને માટે પણ જો ભગવાનનું અનુસંધાન ન હોય તો એને આ લોક છે એ નિસ્તેજ લાગે છે. ભક્તનું હૃદય કેવું? જ્યાં જાય ત્યાં એને ભગવાનના દર્શન કરવાનું મન થાય, આ ભક્તનું હૃદય છે. અને જ્યાં ભગવાનનો સંબંધ ન હોય, યપ્રિય દર્શના, એના માટે સ્થાનની બહુ કિંમત નથી હોતી. અપ્રિય દર્શના, જીવનમાં ઉતારવા જેવા આ સિદ્ધાંતો છે. મોટા ભાઈ, એ પ્રભુ હવે શ્રી ઠાકોરજીના કરેલા જેટલા જેટલા ઉપકાર હતા એ ઉપકારનું સ્મરણ કરે છે, એને યાદ કરે છે. યત સંશયાદ દ્રુપદગેહમ મુષાગતાનામ રાજ્ઞામ સ્વયંવર મુખે સ્મરદુર્મદાનામ. યાદ કરે છે પ્રભુના કરેલા ઉપકારને. યત સંશયાદ દ્રુપદગેહમ ઉપાગતાનામ. દ્રુપદ રાજાને ત્યાંના પ્રસંગનું સ્મૃતિ કરી છે. દ્રૌપદીજીના સાથે વિવાહ જે રીતે થયા છે એનું નિરૂપણ કર્યું છે. આ અધ્યાયનું એક તાત્પર્ય શું છે આપ લોકોને કહું હું. જીવ એવું માનતો હોય છે કે આ બધું મેં કર્યું છે. આપણે એવું વિચારીએ છીએ કે મારી સિવાય આ કાર્ય થઈ ન શકે, આ સામર્થ્ય મારું છે. પણ વાસ્તવિકતામાં આપણું કોઈ સામર્થ્ય નથી. જે સામર્થ્ય છે એ કેવળ અને કેવળ ભગવાનનું છે. ભગવાનના સામર્થ્ય વગર આપણે બધા જ એકડા વગરના મીંડાની જેવા છીએ. બસ આ સિદ્ધાંત આ અધ્યાયમાં સમજાવ્યો છે. લોકોને એવું લાગ્યું કે અર્જુને પરાક્રમ કર્યું અને દ્રૌપદીજીની સાથે વિવાહ થયા. કોઈ સામાન્ય પાત્ર નથી. હા, પૃથ્વી પરનો ઉત્તમમાં ઉત્તમ નારી રત્ન એ દ્રૌપદીજી છે.
એમની સાથે વિવાહ કરવાને માટે ઘણા બધા રાજાઓ, રાજપુરુષો, રાજકુમારો આવ્યા હોય છે, પણ શરત એવી હોય છે, ઉપર જે મત્સ્યવેદ હોય છે કરવાનો હોય છે, દ્રષ્ટિ નીચે રાખવાની, નીચે જલમાં, અને ઉપર એક માછલું હોય, બસ એ માછલું ગોળ ગોળ ફરતું હોય અને એ માછલાને વીંધવાનું હોય. સામાન્ય કાર્ય નહોતું આ, પણ ભગવાન જેની પર અનુગ્રહ કરે છે એ ભગવાનના અનુગ્રહને કારણે અઘરામાં અઘરું કાર્ય પણ શ્રી ઠાકોરજીની કૃપાથી સંપન્ન થાય છે. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત સમજાવ્યો, તતસ્તત કૃપયા ત્રયમ પ્રાપ્તમ. ભગવાને અનુગ્રહ કર્યો અર્જુનજીની પર અને 3 બાબતો એમને પ્રાપ્ત થઈ. તેષામ તેજો લક્ષ્ય જ્ઞાનમ દ્રૌપદી છે. જે રાજાઓ આવ્યા હતા, બસ એ રાજાઓનું તેજ કેટલું હતું, અને એ રાજાઓને નિસ્તેજ પણ યદિ કોઈકે કર્યા છે તો ભગવાને કર્યા છે. આપણે વેપાર કરતા હોઈએ, કામ ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ કે જે કામ કરતા હોઈએ, આપણી કરતાં પણ શ્રેષ્ઠ પુરુષો આપણા સમાજમાં રહેલા છે. પણ ભગવાન જ્યારે વિચારે છે કે મારે મારા સેવકને આગળ કરવો છે, ત્યારે બાકીનાનું તેજ ભગવાન ઓછું કરે છે અને આપણને આગળ લઈ જાય છે. આ પ્રભુની કૃપા વગર શક્ય નથી. કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિ હોય, યા તો પછી પોતાના સેવકનું તેજ ભગવાન વધારી દે છે, કારણ કે એની પર અનુગ્રહ કર્યો હોય છે. એટલે જીવનમાં જો સક્સેસ મળે છે આપણને, કેવળ પુરુષાર્થ એ જ એકલું કારણ નથી. પુરુષાર્થની સાથે જ સાથે જ્યારે પ્રભુની કૃપા થાય છે ત્યારે સફળતા મળે છે. બીજું, ભગવાને કૃપા કરીને જ્ઞાન આપ્યું અર્જુનજીને. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો આપતા આપ્યું, અત્યારે કયું જ્ઞાન આપ્યું? આ કઈ રીતે આ ગોળ ગોળ એ માછલું ફરી રહ્યું છે અને એ માછલું ક્યાં આગળ આવે અને ત્યારે એનો વેદ કરવાનો એ જ્ઞાન ભગવાને આપ્યું છે. અને ત્રીજું, અર્જુનજી કહે છે, લોકોને ભલે લાગે કે દ્રૌપદીજી મારા પરાક્રમને કારણે મળ્યા, પણ દ્રૌપદીજી એ તો કેવળ અને કેવળ પ્રભુના અનુગ્રહને કારણે મળ્યા હતા. યાદ કરે છે ભગવાને કરેલા જેટલા જેટલા અનુગ્રહ છે એ દરેક અનુગ્રહને યાદ કરે છે. યુદ્ધની ભૂમિના પ્રસંગ યાદ કર્યા. યુદ્ધનો આરંભ થવાનો હોય છે, સામ સામે સેના ગોઠવાયેલી છે. છેલ્લી મિનિટે અર્જુનજી ના પાડી દે છે, યુદ્ધ નહીં કરી શકો. વિચાર કરો, આપણે ત્યાંનો પ્રસંગ હોય, બધું જ આયોજન થઈ ગયું હોય, અને છેલ્લી મિનિટે આપણને કોઈ ના પડે તો આપણી પરિસ્થિતિ કેવી થાય? તો આ તો યુદ્ધ હતું. જે મુખ્ય યોદ્ધા હતો એ નાસીપાસ થઈ જાય તો ભગવાનને કેમ ચાલે? મોટિવેશનની વાત કરીએ ને આપણે, ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી એટલું બધું મોટિવેશન આપણને મળે ને, આપણે કોઈની પાસે જવાની જરૂર નથી. ઘણા સિદ્ધાંતો છે, જો ભગવાનની કઈ ઈચ્છા હશે તો 10મા સ્કંદમાં બોલાવશે, જીવનમાં ઉપયોગી છે. આપણે પણ નાસીપાસ થઈ જઈએ છીએ, ઘણા પ્રસંગો આવે છે, અને એ સમયે ભગવાનનું જ્ઞાન આપણને પણ હજારો વર્ષ પછી પણ એટલું જ ઉપયોગી છે. ભલભલો માણસ હોય ને, ઢીલો પડી જાય છે, જરાક વિપરીત સંજોગો આવે, સહન નથી કરી શકતો. વિચાર કરો તો ભગવાને કેવી વાણી કહી હશે અર્જુનજીને, જેણે હથિયાર નીચે મૂકવાને કે આ તો મારા પરિવારજનો છે, એમની સાથે યુદ્ધ કઈ રીતે કરવું, અને ભગવાને કન્વિન્સ કર્યું છે. કન્વિન્સિંગ પાવર કેવો હશે? એ મોટિવેશનલ સ્પીચ કેવી હશે ભગવાનની? એ લીડરશિપ કેવી હશે કે જેમણે આખું મહાભારતનું યુદ્ધ એ જીતાવ્યું છે? યાદ કરે છે આજે અર્જુનજી, યુદ્ધનો આરંભ થવાનો હતો, સામે બધા જ યોદ્ધાઓ હતા. ભગવાને નજર માત્ર કરી છે, અને નજર કરી અને એ બધાનું આયુષ્ય ભગવાને હરી લીધું છે. કહ્યું કે બસ હવે નિમિત્ત માત્રમ, ખાલી નિમિત્ત બનને, બાકી બધું તો મેં કરી લીધું છે. બસ ભગવાન આપણને પણ નિમિત્ત જ બનાવે છે. હા,
કોઈ કાર્ય કરીએ છીએ ને આપણે, બહુ વાવા થાય ને ફૂલાઈ ન જશો. હા, ધરતી પર રહેવાનું જરૂરી છે આપણા સર્વને માટે. અને જો ભગવાનની કૃપા હશે, સંસ્કાર હશે, વડીલોના આશીર્વાદ હશે, તો ગમે એટલું પૈસો, પ્રસિદ્ધિ, પદ, પ્રતિષ્ઠા મળશે, પણ આપણે ધરતી પર જ રહીશું. અધ્યાય ઘણું બધું સમજાવે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયનું મહાત્મ્ય છે, શ્રીમદ ભાગવતમાં પણ પહેલા સ્કંદના 15મા અધ્યાયનો એટલો જ વિસ્તાર કરી શકાય એવો છે. એક એક પ્રસંગ લઈએ, 5 કલાક 10 કલાક બોલીએ તો ઓછું પડે એવું છે. યાદ કર્યું, પ્રભુએ કૃપા કરી હતી એટલા માટે બચ્યા. યુદ્ધમાં નાસીપાસ થાય, નરમાન્યદાર રુચિર સ્મિત શોભિતાની, હે પાર્થ હે અર્જુન સખે કુરુનંદનેતી. ભગવાન એવા શબ્દ બોલે ને કે અર્જુનજીને પાછું જોશ આવી જાય. કોઈ નાસીપાસ થયું હોય ને, 2 સારા શબ્દો કહેજો એને, એનામાં હિંમત આવશે. આ ભગવાનનો ઉપદેશ છે. હે પાર્થ, હે અર્જુન, આવા એક એક શબ્દ બોલે ને એટલે આપણને તો પરિચય નથી. જયદ્રથ વધનો જે પ્રસંગ છે મહાભારતમાં વાંચીને તો ખબર પડે, કોઈ કાળે શક્ય ન હતું. એનું જે ડિસ્ટન્સ હતું, એનું જે અંતર હતું, અને વચ્ચે એટલું મોટું સૈન્ય હતું કે જો ભગવાનની કૃપા ન હોત તો અર્જુને તો એ જ દિવસે અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના પ્રાણ આપવા પડત. આપણે પણ આપણા જીવનમાં ક્યારેક ક્યારેક બ્લન્ડર કરી નાખીએ છીએ. સક્સેસ થઈએ એટલે રાજી થઈએ, ઓહો હો મેં આ કરી દીધું. પણ જો ભગવાન ન હોય તો એ કરવું આપણા માટે શક્ય નથી હોતું. આ ભાગવતના સિદ્ધાંતો છે. કહ્યું, એ પ્રભુ તો પધાર્યા પોતાના ધામમાં. ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, યાદવા સ્થલી થઈ, પૃથ્વીનો ભાર ઓછો કર્યો. અને આ સમયે નાસીપાસ થઈ જાત અર્જુનજી, એ છતાં પણ એક આધાર હતો, ગીતમ ભગવતા જ્ઞાનમ. ભગવાને આપેલું જ્ઞાન બસ એને યાદ કરે છે, મનને સ્વસ્થ રાખે છે. આપણા સૌના પણ મનને સ્વસ્થ રાખનાર યદિ કોઈક હોય તો ભગવાને આપેલું જ્ઞાન છે. અને એમાં પણ આપણે ભાગ્યશાળી છીએ. શ્રી મહાપ્રભુજી આપેલું જ્ઞાન છે આપણી પાસે. નાસીપાસ થાવ, ક્યારેક વિવેક ધૈર્યાશ્ય નિરૂપણ શ્રવણ કરો. જીવન જીવવાને માટેનું થોડું ભાથું એમાંથી મળી જશે. ઉદાસ ન થજો. વિચાર કર્યો કે પ્રભુ પધાર્યા, હવે અમે પણ અહીંયા રહીને શું કરીશું? અને એ સમયે પાંડવો યુધિષ્ઠિર રાજાથી લઈ અને બધા કોઈ ઓળખી ન શકે એવો પહેરવેશ ધારણ કરે છે. હરિદ્વારમાં આપણે જઈએ ત્યાં આગળ એક સ્થાન છે જ્યાં આગળ પાંડવોએ જે સ્વર્ગારોહણ કર્યું હતું, બસ ત્યાંથી આરંભ થાય છે. એક એક કરીને પાંડવો એમની દિવ્ય ગતિ થતી જાય છે. પરીક્ષિત રાજા એમના પૂર્વજોની મુક્તિનું નિરૂપણ કર્યું. એની પછી 16મા અધ્યાયનો આરંભ થાય છે. અને એ 16મા અધ્યાયમાં રાજા પરીક્ષિત મળેલું રાજ્ય છે એને સંભાળે છે. તત પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવતસ્ય શાસઃ. ભગવાનની કૃપાથી મળેલું રાજ્ય છે, બ્રાહ્મણોના આશીર્વાદ છે, એમના માર્ગદર્શનથી એ રાજ્યને સંભાળી રહ્યા છે. યજ્ઞ કર્યા છે ત્યાં આગળ. આજ હારાશ્વમેધાં સ્ત્રીન 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. સાક્ષાત દેવતાઓ ત્યાં આગળ પધાર્યા છે. આપણે જે પ્રમાણે અહીંયા સ્થાપન કર્યું ને મૂર્તિમાં દેવતાઓને બોલાવ્યા, રાજા પરીક્ષિતના યજ્ઞમાં સાક્ષાત દેવતાઓ ગણેશજીનું આવાહન કરે તો સાક્ષાત શ્રી ગણેશજી ત્યાં આગળ પધારે અને આહુતિને સ્વીકારે. કોઈને કોઈ પ્રકારની આપત્તિ ના આવે એ પ્રમાણે મૃત્યુ પણ ત્યાં આગળ આવ્યું છે. અને આમ કરતા કરતા મૃત્યુશામિત્ર કર્મણી, કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી થતી નથી. વિચાર કર્યો, લાવો જરા જઈ અને રાજ્યનો કારભાર એના માટેની તપાસ કરું. રથમાં આરૂઢ થયા છે. સમાચાર મળ્યા હતા, કલીનો પ્રવેશ થયો છે મારા રાજ્યમાં. રાજા પરીક્ષિત નીકળે છે તપાસ કરવાને માટેને કે કલિયુગ ક્યાં આગળ આવ્યો છે, જરા જઈને જોઉં તો ખરો, એનો નિગ્રહ કરું.
જે માર્ગમાંથી રાજા પરીક્ષિત જાય છે ત્યાંના નગરજનો, ત્યાંના લોકો પરીક્ષિત રાજાના પૂર્વજોની સ્તુતિ, એમના વખાણ અને પ્રભુની સાથેના એમના જે સંબંધ હતા એની યશોગાથા એનું ગાન કરે છે. ખ્યાલ આવે છે પૂર્વજોની પ્રતિષ્ઠા કેટલી બધી હતી. ગુડવિલ ક્યારે પણ ઓવરનાઇટ નથી થતી, એના માટે તપ કરવું પડે છે. આપણને લાગે આ માણસ સફળ થયો, પણ એની સફળતા એમને એમ નથી હોતી. આખું ગામ જ્યારે રાતના સૂતું હોય ત્યારે માણસ જાગતો હોય ને કામ કરતો હોય છે. અથાગ પરિશ્રમ કરે છે અને પરિશ્રમમાં જ્યારે પ્રભુનો અનુગ્રહ થાય છે ત્યારે સફળ થાય છે. પણ સફળ થયા ત્યાં આગળ એ આપણો પડાવ, એ વિરામ નથી આવી જતો. એની પછી એને સસ્ટેન કરવું પણ, એને મેન્ટેન કરવું પણ એટલું જ અઘરું છે. પછી ભૌતિક આપણી લાઈફસ્ટાઈલ હોય કે આપણા પૂર્વજોનો યશ હોય, પ્રતિષ્ઠા પણ એમને મેન્ટેન નથી થતી. એના માટે પણ પરિશ્રમ કરવો પડે છે. રાજા પરીક્ષિત સુયોગ્ય હતા. જ્યાં જ્યાં સાંભળ્યું, પાંડવોની સાથેના ભગવાન શ્રી કૃષ્ણના સંબંધો સાંભળ્યા છે અને માર્ગમાં જ્યાં જ્યાં ગયા છે લોકોએ સ્વાગત કર્યું. ઉત્તમમાં ઉત્તમમાં અલંકાર, આભૂષણ, પહેરામણીઓ, વસ્ત્ર ઇત્યાદિ આપ્યું. પણ રાજા પરીક્ષિત પોતાની પાસે રાખતા નથી. જેમણે જેમણે પોતાના પૂર્વજોની પ્રશંસા કરી, અમૂલ્ય એવા ઉપહારો મળ્યા હતા, એ બધાને આપી દીધા કે તમે અમારા વડીલોને યાદ કર્યા. આ ઉદાર મન રાખ્યું. ભગવાનનો કરેલો અનુગ્રહ એને શ્રવણ કર્યો. ત્યાંથી જરાક આગળ વધ્યા છે. ધર્મ અને ધરતીનો સંવાદ થશે. ધર્મ ધરતીને પૂછે છે. ધર્મ એ બળદનું સ્વરૂપ લીધું છે, ધરતીએ ગાયનું સ્વરૂપ લીધું છે. પૂછ્યું, ભદ્રે, પૃથ્વી, તારું મોઢું આમ મુરઝાયેલું કેમ છે? શું થયું તારી સાથે એવું? ક્વશ્ચિત ભદ્રે નાભ્યનાત્મનસ્તે વિચ્છાયાસી નાયતે સન્મુખેન. ઉદાસ કેમ છે? અને એ સમયે ધરતીએ જવાબ આપ્યો, પ્રભુ પધાર્યા. પ્રભુની સાથે સાથે જેટલા દિવ્ય ગુણો હતા એ દિવ્ય ગુણો પણ આ ભૂતલમાંથી તિરોધાન થઈ ગયા છે. ભગવાનના ગુણોનું નિરૂપણ કર્યું. સત્યમ, શૌચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ. ભગવાનના એક એક ઉત્તમ ગુણો છે અને એમાં અનેક ગુણોનું નિરૂપણ કરતા કરતા ધૈર્યનું પણ નિરૂપણ કર્યું છે. ધૈર્ય કોને કહેવાય? પેશન્સ એટલે શું? બે શબ્દો ઉમેરી દઈએ એમાં. ગમે એટલી વિપરીત પરિસ્થિતિ હોય એમાં જો તમારું મગજ શાંત રહી શકે એનું નામ ધૈર્ય છે. મારું તો નથી રહેતું હો ભાઈ, સાચું કહું, નિખાલસતાથી કહું છું. અમુક ટાઈમે થઈ જાય પછી એવું એક લિમિટ આવે ને, સ્પ્રિંગને દબાવતા 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 પછી છેલ્લે સુધી આવે તો ઉછળે ને ક્યારેક. આંશિક ધૈર્ય આપણામાં હોઈ શકે પણ પૂર્ણ રીતનું ધૈર્ય અઘરું છે. એ ભગવાનમાં છે. હજી આપણે કક્ષા પર પહોંચી નથી શક્યા. આવા ભગવાનના ખૂબ ઉત્તમ ગુણો, ધર્મ અને ધરતીનો સંવાદ એની અંદર નિરૂપણ કર્યું છે. એવો જ એક ગુણ છે, એનું નામ છે સ્થૈર્ય. એટલે બિલકુલ ચંચળપણું ન હોય, એનું નામ સ્થૈર્ય છે. આપણું ન રહી શકે. જરાક પણ મંડપમાં કંઈક થાય એટલે આપણું ધ્યાન જતું રહે. જરાક બહારથી અવાજ આવે એટલે આપણું ધ્યાન બહાર જતું રહે. સ્થૈર્ય એ પણ ભગવાનનો ગુણ છે. આપણામાં આંશિક હોઈ શકે પણ પૂર્ણ રીતે આપણામાં નથી. ભગવાનનો કોઈ પણ ગુણ કોઈ પણ મનુષ્યમાં એનો એક ભાગ હોઈ શકે, પાર્શિયલી હોઈ શકે પણ પૂર્ણ રીતે ન હોઈ શકે. બસ પૃથ્વીને આ જ ચિંતા થઈ છે કે પ્રભુ પધાર્યા છે, પ્રભુના ગુણો જતા રહ્યા અને પ્રભુ પધાર્યા તો હવે મારી ઉપર શાસન કરનારા આવશે, એ પણ કેવા આવશે. આમ સંવાદ ચાલી રહ્યો છે અને રાજા પરીક્ષિત જે નીકળ્યા છે આમ કરતા કરતા
પૃથ્વી અને ધર્મની પાસે આવે છે અને રાજા પરીક્ષિત એમને પૂછે છે, કોણ છો આપ? આપનો પરિચય આપો. તત્ર ગોમિથુનમ રાજા હન્યમાનમનાથવત દંડહસ્તમ ચ વૃષલમ દદૃશ્ય નૃપલાંછનમ. એક શુદ્ર હતો, રાજાનો વેશ પહેર્યો હતો, અને રાજાનો વેશ પહેર્યો હતો. એ સમયે જોયું કે આ ગાયને, આ એક બળદ છે, ભયભીત થયેલો છે, ગાય ભયભીત થયેલી છે, એની ઉપર આ રીતે અત્યાચાર કરી રહ્યો છે. પૂછ્યું એને, ભાઈ કોણ છે તું? કસ્તમ મચ્છરણે લોકે, અને એ પણ મારા રાજ્યમાં આવી અને આવી રીતે પૃથ્વી, ધર્મ, ગાય, બળદ એને આ રીતે મુશ્કેલી કરી રહ્યો છે. હવે આરંભ થાય છે રાજા પરીક્ષિતનો સંવાદ છે ધર્મ અને પૃથ્વીની સાથેનો, અને એની પછી કલિયુગનું નિરૂપણ છે. રાજા પરીક્ષિતને જે શાપ મળ્યો છે એનું નિરૂપણ છે. સમય થઈ ગયો છે અત્યારનો. બપોરે આપણે બરાબર 3:30 વાગે શરૂ કરીશું. ત્યારે આગળનો જે પ્રસંગ છે એની પછી બીજો સ્કંદેનો આરંભ થશે. થોડી કડક ચા પીને આવજો. હા, કારણ કે જ્ઞાનની વાત આવે તો આપણું મગજ પાછું સુસ્ત ન થઈ જવું જોઈએ. આપણા કામનું જ્ઞાન છે એની પણ કંઈક ચર્ચા કરીશું આપણે. અને હવે 3 સેશન આપ લોકોએ શ્રવણ કરી. કથામાં કંઈ પણ પરિવર્તન કરવું હોય, ન સમજાતું હોય તો પણ આપ લોકો મને ફ્રેન્કલી કહી શકો છો. આપના જે ફીડબેક હશે એને આપણે કન્સિડર કરીશું. કોઈ સંકોચ ન કરશો આપ. તો પ્રભુના નામનો જય જયકાર 2 મિનિટ ભગવાન નામ સ્મરણ કરી લઈએ અને પછી આપણે વિરામ લઈએ. શ્રીવલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. 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 શ્રી ગોવર્ધનનાથ કી જય.